હર્ષવર્ધન ખુશ થશે? હાસ તો બા, પોતાની માને આટલો પ્રતિષ્ઠિત એવોર્ડ મળતો હોય તો કયો દીકરો ખુશ ના થાય? જુઓ ને બા, મને પણ કેટલી ખુશી થઈ છે. પ્લીઝ બા. પ્લીઝ બા. પ્લીઝ અમર બા, તમે જોઈ રહ્યા છો બધા કેટલા ખુશ છે. પ્લીઝ એમને દુખી ના કરો, અને મને પણ પ્લીઝ. પ્લીઝ તમે આમ હાથ ના જોડશો. તમારા બધાનો આટલો બધો આગ્રહ છે તો ઠીક છે, અમે આ એવોર્ડનો સ્વીકાર કરીશું. થેન્ક યુ વેરી મચ બા, ધન્યવાદ. બા એકવાર પેલું કરું પ્લીઝ બા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અરે પૂછવાનું ના હોય એમાં. અમર બા, આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. બા અર્જુનસિંહના લગ્ન નક્કી થયા, તમને એવોર્ડ મળવાના સમાચાર આવ્યા. આપની આવનારી વહુના પગલાં ખરેખર સુકોંત છે. ખરેખર લક્ષ્મી ઘરમાં પ્રવેશતા પહેલા જ શુભ પ્રસંગ લઈને આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. આવો ચા નાસ્તો કરો. નો થેન્ક્સ. શું થયું? મારે નાયક સર સાથે વાત થઈ. એમણે કહ્યું છે કે ગો હેડ. શાના માટે? ડોક્ટર સમીરને અરેસ્ટ કરવા માટે અને વિડીયો પાર્લર પર રેડ પાડવા માટે. તારે નાયક સર સાથે વાત થઈ છે? ખાલી સિચ્યુએશન પરથી ગેસ કરું છું. યસ, ઇઝ રાઈટ. નાયક સરે એક્ઝેક્ટલી આવું જ કહ્યું છે. વાવ, તો તારે નાયક સરની જગ્યાએ હોવું જોઈએ. અરે હું જોક નથી કરી રહી, સિરિયસલી કહું છું. કારણ કે નાયક સર સાથે હું ઘણા વખતથી કામ કરું છું. આઈ થિંક કેદાર પણ. જ્યારે તું ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છે અને આટલું એક્યુરેટ જજમેન્ટ. મારા વખાણ પછી કરજે, પહેલા કેદારને કંઈ કહેવું છે. ઓ છૂટ કેદાર. અમદાવાદમાં જે રાજ્ય રત્ન એવોર્ડ ફંક્શન યોજાવાનું છે એ ટેરરિસ્ટનો મેઇન ટાર્ગેટ છે. આઈબીએ કન્ફર્મેશન આપી દીધું છે. એમણે સાથે એ પણ કહ્યું છે કે હજુ બેડ ન્યૂઝ આવી શકે એમ છે. આપણે બેડ ન્યૂઝને ગુડ ન્યૂઝમાં કન્વર્ટ કરવાના છે. આપણું મેઇન ફોકસ એવોર્ડ ફંક્શન હશે, કારણ કે ત્યાં રાજ્યના ટોચના મિનિસ્ટર આવવાના છે. પબ્લિક પણ ઘણી હશે, અને જે લોકોને એવોર્ડ આપવામાં આવવાના છે એ રાજ્યના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. એટલે આ બધાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. એક્સક્યુઝ મી. બોલ કે સર. હર્ષવર્ધન સિંહને ફોન આપો ને. અરે હું હર્ષવર્ધનસિંહ જ બોલું છું. ઓ પ્લીઝ, હર્ષવર્ધન સિંહ ક્યારેય પહેલી વારમાં ફોન નથી ઉપાડતા. તો ચાલો એમને ફોન આપો. અચ્છા કે સર, પહેલી રિંગમાં ફોન ઉપાડું તો પણ પ્રોબ્લેમ, ના ઉપાડું તો પણ પ્રોબ્લેમ, કરવાનું છું. અરે ફોજદાર, તમારી રીલ ઉતારી થોડી. હા બસ સમજી ગયો. એક મિનિટ. જ્યારે ગઈ વખતે તો રાણી સાહેબા સાથે વાત થઈ હતી ત્યારે તો બહુ જ ગુસ્સે હતા ને, અને ગુસ્સામાં કહેતા હતા કે હવે તો હું તમારી સાથે વાત નહીં કરું એમ કરીને ફોન કટ કરી નાખ્યો હતો ને. હવે શું થયું? હા પણ હવે મારો ગુસ્સો ઉતરી ગયો છે. અચ્છા, આટલો જલ્દી ઉતરી ગયો? યસ. હા, એટલે તને રિયલાઇઝ થયું છે ને કે ફોજદાર પણ એની જગ્યાએ ખોટા નથી. ઓ પ્લીઝ, આવું કંઈ જ નથી. હો, એ તો ન્યૂઝ જ એટલા તબલા થોડ છે ને કે મને થયું કે આ ન્યૂઝ તો ફોજદારને આપવા જ જોઈએ. શું પૂછો તો ખરી કે શું ન્યૂઝ છે? હા એટલે એ જ પૂછતો હતો. શું ન્યૂઝ છે? બોલ. ફોજદાર, રાજગઢના વન એન્ડ ઓનલી આપણા બાને રાજ્ય રત્ન એવોર્ડ મળવાનો છે, અને એવોર્ડ ફંક્શન અમદાવાદમાં જ છે ને એકદમ તબલાતોડ ન્યૂઝ. મને તેવું મન થાય છે કે આખા ગામમાં પહેરાવે છું. બા પણ બહુ જ ખુશ છે. ફોજદાર, હું તમને શું કહું છું, તમે બાને છે ને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે એક ફોન કરી દેજો, એમને બહુ જ ગમશે. ઓકે?